કે આપણે જો બે હમણાં લાવી હતી પહેલી જ છે ને વિયાઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો આપણો અને પાડી નાખી છે અને વ્યવસ્થિત વિયાઈ પણ ગઈ છે. તમને દેખાતી છે તો મસ્તીનું બચ્ચું છે. હજી લગભગ અડધો કલાક જ થયો છે, એનાથી ઉપર નથી થયું. પણ આપણે આ ભે લાવી હતી પહેલી જ છે અને એકદમ સસ્તી લાવી હતી. એટલે મિત્રો તમને દેખાતું છે કે ઉપર આપણે તમને દેખાડી દઉં કે આ આપણે ઉપર મોરી બાંધી છે. એનું કારણ એક જ છે, એનો પ્રશ્ન કે થોડુંક થાકેલું છે અને બિલકુલ કરવું છે. એના હિસાબે કદાચ મેલ પડતી વખતે ભેંસ આર ના કાઢે એના માટે આપણે બાંધી દીધું છે. ને તમને દેખાતું છે બાવલામાં એકદમ ક્લિયર છે અને સારું પણ છે. તમે જોઈ રહ્યા છો હજી મેલ પડ્યો નથી, અડધો કલાક થયો છે. અને આપણે થોડીક સસ્તી મળતી હતી એટલે લાવી રહી છે અને આની પાડી નાખી છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે 2 થી 3 દિવસ થયા છે લાયા ને, એનાથી વધારે થયા નથી. અને આ મોરી પણ કઈ રીતે બાંધવી એનો વિડીયો આપણે બનાવશું કાલે કેમ. પણ અત્યારે આપણે બાંધી દીધી છે. આ હાવ એકદમ ઇઝી છે બાંધવામાં, કોઈ પણ પ્રોબ્લેમ નથી. તમે પણ તમારે ગમે ત્યારે પશુને આ ટાઈપની કદાચ ના આવડતું હોય તો પણ તમે બાંધવામાં શીખી જશો અને ક્યારેક તમારે પણ કામ આવી શકે છે. તો મિત્રો અડર ક્વોલિટી તો બહુ સરસ છે, પણ એકદમ હાવ કરવું છે અને થાકેલી બહુ છે. પણ એને તમને દેખાતું છે અડર બહુ સરસ છે, ક્લિયર કટ છે, ઓસાળમાં પણ જગ્યા છે અને થાકેલી છે. એ તો મિત્રો શું છે કે આપણે થોડીક એને ખવડાવવું પડે વ્યવસ્થિત. કદાચ એને આપણે એક તેલનો ડબ્બો છે, સોવા છે, એવી પણ વસ્તુ ખવડાવી દો ને તો 2 મહિનાની અંદર આમ થોડીક બોડીમાં થઈ જાય વ્યવસ્થિત અને સારી પણ થઈ જાય. મિત્રો ખાસ એ વસ્તુ હોય છે કે ક્યારેક આવા ડૂબળા પશુ હોય, મત વગરના હોય, એ ક્યારેક ડીલ કાઢતા હોય છે. એટલે મતલબ અલગ અલગ જગ્યા ઉપરથી અને અમુક ડીલ કહેતા હોય છે, અમુક આર કાઢે કહેતા હોય છે. એટલે આપણે થોડીક પહેલી સેફટી કરી નાખી કે જો મેલ પડતી વખતે વધારે પણ જો કદાચ જોર કરે તો એના માટે આપણે એક રાંઢવું લઈ અને પાતળું હતું ને પણ થોડુંક જાડું બાંધી દીધું છે મસ્તીનું, તમને દેખાતું છે. એટલે પશુપાલન મિત્રો આની કિંમતની વાત કરો તો આ છે પહેલિયાત. આની અંદર એવું છે કે પહેલિયાતમાં તો કોઈ પણ ગેરંટી દૂધની હોતી નથી. અને આપણે ગમે તે આપણો માલ હોય કે બીજાનું પશુ હોય તો પહેલિયાતમાં કોઈને ખબર હોતી નથી કે કેટલું દૂધ હોય છે અને કેટલી પણ એની કિંમત આપણે આ લીધી એ તમને વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ જણાવી દઈશ. અને જો મિત્રો હવે આપણે ગાય ભેંસ વિયાઈ ગઈ છે કમ્પ્લીટ, એટલે એને આપણે થોડોક ખારો લીમડો પણ નાખી દીધો હતો. એટલે જો ખાય છે એટલે મેલ ઝડપી પડી જાય એના હિસાબે. અને પશુપાલન મિત્રો ખાસ આપણે એટલા બધાના કાંઈ પૈસા દીધા નથી. 36,500 આસપાસ લીધી છે. અને અત્યારે દેવામાં બહુ પણ ભાવ છે, બહુ ઊંચા છે. અને વ્યવસ્થિત તમને પણ જો
દુબળી ભેંસ હોય અને તમે કદાચ લઈ શકો અને તમને એવું લાગતું હોય તમારો અનુકૂળથી તમારે લેવાની રહેશે, જો તમે વ્યવસ્થિત એને સાર અને ખાંડ નાખી અને હમું કરી દેતા હોય તો પણ તમારે લેવડાય. અને આપણે તો લીધી છે અને આનો વિડીયો તમને પણ જોવા મળતો રહેશે. ક્યારેક આપણે આપણા પશુઓનો જ વિડીયો બનાવતા હોય છે એટલે એ તમને આગળ જોવા પણ મળતી રહેશે કે મહિના 15 દિવસ પછી કેટલી પણ એની સુધારો વધારો થઈ જાય છે, ખોરાક ઉપર આવી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય છે. અને 35,000 રૂપિયા કિંમત, 35,500 આપણે આપેલા છે. આનું બાવલું પણ સરસ છે. એટલે મિત્રો એવું લાગે છે અંદાજે હજી 2 કલાક જેવી થઈ છે, 1.5-2 કલાક જેવું, પણ આનો અંદાજે કદાચ દૂધ મારી ખ્યાલથી એના બાવલા પ્રમાણે એવું લાગે છે કે 4-4.5 લીટર જેવું દૂધ કરશે, કારણ કે આ થોડોક વેન ગાળી અને આયેલી છે. એટલે વેન ગાળેલો કોઈ પણ માલ થોડુંક દૂધ તો વધારે કરતો જ હોય છે. એ ફાઇનલ 100% આપણે એનું નક્કી એવું કરેલું છે કે થોડોક વેન ગાળી અને ગાય હોય કે ભે હોય તો પણ એ દૂધ વધારે કાઢી શકે છે. એટલે મિત્રો એની અડર ક્વોલિટી પ્રમાણે આપણને એવું લાગે છે કે કદાચ 4-4.5 લીટર દૂધ કરે એવી છે, પણ કેટલું દૂધ કરે છે એ તો હવે એને દોશું એટલે ત્યારે જ આપણને સંપૂર્ણ માહિતી મળશે. એટલે એ પણ તમને જણાવી દઈશ. હવે આનો કાઢવાનો મતલબ 15થી 20 દિવસ પછી આપણે પૂરતું એનું દૂધ જોવા મળશે. અને હજી સુધી કદાચ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ઝડપીથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવા વિડીયા તમને જોવા મળતા રહેશે.